પાર્થભાઈ પાર્થ્યાનો ને ગઈકાલે ફોન ચાલતો હતો ને આજે ફોન જ ચાલુ એ કહેતો નહીં પણ બગડ્યો મોટા પાયે કે કરી રે શું આના જેવો લાગો એ તીર્થ આના જેવો લાગે હેલો મિત્રો, મોજ અને મસ્તી સાથે અમદાવાદી બંકાઓની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આ એક્ટિવા પરથી તમે જોઈ શકો આ કોણ આવ્યું હશે. ના ઓળખતા હોય તો વાંધો નહીં. જો આ તીર્થ્યો આવ્યો આપણો કાગડો પાણી પીવા. કાગડો તો પાણી પીવાનું જ ને, આપણે પાણી પીએ તો કાગડો પાણી ના પીવાય યાર એકચ્યુઅલીમાં. તો કઈ નહીં, હવે આપણે પાર્થભાઈની રાહ જોઈએ છીએ. પાર્થભાઈ આવે એટલે આપણે રીલ બનાવવાનું ચાલુ કરીએ. હેડતા થઈ ગયા બંકાઓ, બાઈક લઈને હેડતા થઈ ગયા. હા, સ્ટ્રગલ કરો ભૈયા. હાલો તો આપણે કમ્પ્લીટ રીલ બનાવી દઈએ પહેલા. જો કામ કરો ભાઈ, જો ધ્યાન જ લઈએ, ધ્યાન ફાઇનલી પાછા ઘર નીચે આવી ગયા બંકાઓ. પરસેવાના રેપ જેપ થઈ ગયા, તમે જોઈ જ શકતા હશો. પણ રીલ જબ્બર બનાવી ગયા. હમણાં સાંજે 6 વાગે તમે જોજો ખાલી અમદાવાદી બંકાઓના પેજમાં, ઇન્સ્ટા અને ફેસબુક ના યુટ્યુબ પર જોજો ખાલી. કેવું ભાઈ, ગરમી જબ્બર લાગે? જબ્બર પરસેવો ફાઇનલી બંકાઓએ જમી લીધું. બંકાઓ નીકળી ગયા. આ બંકાના વાળ કપાવા ચાલશે નહીં? એવા જબ્બર વાળ કર્યા. ચડો પાર્થભાઈ ચલાવશે આટલો ઘોડો. આ ત્રણે ચશ્મા જો જવા દો તારે. સિગ્નલમાં ના ઉભો રે આપણો વાઘ. એકચ્યુઅલીમાં આપણો વાઘ આવે એટલે સિગ્નલ ખુલી જાય. ખુલી ગયું, ખુલી ગયું. ઉડાઈ દો, આનું ઉડાઈ દો. કેમ મૂકો જાય? આ રગા જેવો જ છે. આઈ ગયો TCS માં, ટેટુ એન્ડ સલૂન માં, રવિભાઈ ના ત્યાં. ક્યાં છે મૂકવા ગયો તો? હે અરે ચાલ, બધું છાયડો જ છે હવે એકચ્યુઅલી માં, સમજો. આ સીધભાઈ વાળ કપાવા આયા. કદાચ ટોલું કરાવી દેતા હોય તો ના ચાલે એકચ્યુઅલી માં. રવિભાઈ આવું ના ચાલે. કેવું સારું ના, મજા ને? સેટ જ નહીં થતું આમના વગર તો વાળ કપાવાનું તારે. શું કરીએ? પાર્થ્યાનો ને ગઈકાલે ફોન ચાલતો હતો ને આજે ફોન જ ચાલે છે. એ કહેતો નહીં પણ બગડ્યો મોટા પાયે કે કરી રે. એ હમણાં મલકાશે એ વિફર્યો. કાલે ફોન ચાલતો હતો, કાલે તો વિફર્યો તો. કાલે તો એને કીધું ને કે કુનો ફોન હતો, શું કહેવાય, મારો દિલનો કહેતો નહીં. હજી ઉભા રે. એટલે તમે તો કહેતા જ નહીં હો ભાઈ, કહેતો નહીં તું આજકાલ કોનો ફોન. હા એ બધું ના કહેવાય. હવે રવિભાઈ ના ત્યાં વાળ કપાવવા તો આવું જ પડે. રવિભાઈ ત્યાં વાળ કપાવવાના આવે એટલે વાળ જ ના વધે, સેટ જ ના થાય. TCS માં તો પહોંચી જ જવું પડે એમ. એકચ્યુઅલી માં આવું પડે ને કર સેટ જ ના થાય એમ. વાળ સરસ કપાય ને ભાઈ. ના ના, વાળ રવિભાઈ ફોન જબ્બર ચાર્જિંગ થાય. વાળ સરસ કપાય ને એમ ક્યાં હતું યાર. ટ્રાન્સફોર્મેશન થશે હમણાં, જો કમબેક થશે જબ્બર. હાય હાય, જોરદાર વાળ કપા. આપણે જાઓ થોડા, આપણે જાઓ થોડા. કેમેરો આમ પાછળ કરો. પાર્થભાઈ આવી ગયા ફાઇનલી હો, ટાઈમ ના પાક્કા. હા, નકર બૂમ પડી જાત. ઘરે પહોંચી ગયા પછી એકચ્યુઅલી માં પછી એમ થાત કે પાર્થને ગરમી લાગશે એટલે બહાર નહીં આવવા દઈએ. હવે પરીક્ષા પતી એટલે ગરમી ના લાગે. હવે તો વાદળ વાળું વાતાવરણ આવી ગયું. શું આમ કરે? કારણ હતું પરીક્ષા. પરીક્ષા અને કારણ ખાલી પરીક્ષા, બીજું કઈ જ નહીં. કારણ પરીક્ષા ના હોવી જોઈએ, કન્સિસ્ટન્સી હચવાઈ રહેવી જોઈએ આપણી. પરીક્ષા તો ના હોવી જોઈએ. છો તો ખરા બે જણ હાચવા માટે. અલા ના યાર, મેનેજ ના થાય યાર એકચ્યુઅલી માં. અમદાવાદી બંકા ઓલવેઝ ઇન ધ હાઉસ, ઇન ધ જોડે હોઈંગ એકચ્યુઅલી. સમજી? વાળ કપાઈ ગયા જો ભાઈ. રવિભાઈ પ્રોપર વાળ કાપી દીધા. રવિભાઈ મને વાળ કાપવા દો ના. હે ના ના, લાવ ને એકદમ કાપીએ. હાથથી કાપું? હા બરોબર ને, ચાલે ને? અરે અરે કાતર, અરે આ કાતર શેર થશે ને. હવે આટલો બધા વાળ કાપી નાખ્યા જો, ખાલી એક જ કાતર મારી. કપાય પણ ના કપાય એવું ને.
ના કાપતો હવે અલા જો ને ચાલુ થઈ ગયું આમ કર. કેમ કરું નહીં, પકડી દીધો. હા? એમને પૂછ્યું. ઊંધી રાખી કહું ક્યાં તો બરાબર. બરાબર. હા તમે પેલું મારા વાળમાં ઊભું કરો પેલું ખેંચાય ને આ ના અલે આ એક સમય ગોટા બનાવતા આવડી જાય પણ આ ના આવડે કાતર પકડતા નહીં આવડતી લે આમ ને ખેંચાય મારા ભાઈ એમ ખેંચવા એ નહીં. રવિભાઈ એ ખેંચાય રવિભાઈ કરે તો ભાઈ તોય ખેંચાય આ એ વસ્તુ કાતર જ આવી છે અંતિ વાડે કપાવાનો સેટ થાય જબરું હો ભાઈ આમ નહીં કરવાનું હો શીખી ગયા. ચાલો, ઠંડી ભીગે આમ કાપી દો ને લો કાપી દો આપ. તું કાપ. ના ના નથી કાપતા. અહીંયા કાતર મેલો હવે બસ આમાં હવે રવા દે એને છોડીને. એ રેડી ટ્રાન્સફર આ સેટ કર્યા રવિભાઈ થઈ ગયો થઈ ગયો કાપી દીધા વાળા અહીંયા નહીં આવી રહ્યા શું આપણે. દાડે સાચું કિલો જવું પડશે અંકાના વાર કપાઈ ગયા કરા તું આના જેવો લાગો એ તીર્થ આના જેવો લાગે જો વાહ આને શું થયું લે જો બૂટ કાઢીને ઉભો રહી ગયો ની અંદર વાળી ગયા બૂટની અંદર વાળ ગયા હે બૂટની અંદર કઈ રીતે વાળ જાય બૂટની અંદર વાળ જતા હશે આવી રીતે સેન્સ વગરનો લાવ્યો ને જો નાઈ લે ઠોક્યો તને તો બૂટની અંદર વાળ જતા હશે ઠોકો ને બે વધારે નાઈ લે બૂટની અંદર બૂટા ને પેલું અરે પણ કમ્પોસ્ટ મૂકેલું આવી રીતે બૂટની અંદર કઈ રીતે વાળ જાય લે ના દેખાય હવે પહેલી લીધા બગા બૂટ પણ આના જેવો લાગો પાર્થ ભાઈને હેરાન કર્યો થોડા એ પાર્થભાઈ કઈક કરાવો હા કઈક તમે કરાવો એમ ઉભો રે તમે કરાવો એમ શેરડી રસ પીવડાવવાનો પાણી પીવડાય છે પાણી પીવડાવો નહીં શેરડી રસ પાણી પીવડાય છે અલે હા બાબુ યાર નતા તારે આપે યાર હા. પાર્થિવ દગાબાજ નીકળ્યો ત્યાં જઈને શેરડી નસ પીવડાવશું આપણા ત્યાં પાર્થિવ દગાબાજ પાર્થિવ દગાબાજો ભાઈ જોઈ લીધું ભાઈબંધ મને શેરડી નસ નહીં પીવડાવવાની ગલબેલ કરી દઉં આવી ગયા સસ્તી ચાય વાલ્યો બંકા પાછા ભૂખ્યા થઈ ગયા બપોર સુઈ ગયા હતા પણ પાછા ભૂખ્યા થઈ ગયા લઈ વડાપાઉં ખાવા તો આપણું વડાપાઉં આવી ગયું હવે ખાઈ લઈએ પછી મળીએ ખાઈને પાછા આવી ગયા પાર્થભાઈના ઘરની નીચે આ લોકેશન તો યાર આ લોકેશન તો ફેમસ છે પહેલી રીલ્સ બનાવી હતી અહીંયા અત્યારે 191 વિડીયો છે આપણા ચેનલમાં પણ પહેલી રીલ અહીંયા બનાવી હતી અને જો પાર્થભાઈ આવ્યો હે પાર્થભાઈ આપણી આ જગ્યા ફિક્સ જ છે અહીંયાની અહીંયા 191 રીલ આપણી પણ પહેલી અહીંયા રીલ બનાવી હતી પહેલી શું 191 માંથી 190 અહીંયા જ લાગે કઈ નહીં તો હવે ખાઈ તો લીધું હવે ઈચ્છા નહીં થતી રાતે ખાવાની પછી મમ્મી એમ કહે ખાતા કેમ નહીં હે હવે ખાવાની ઈચ્છા કઈ ખાવું પડશે તો જગ નહીં હે જગ નહીં ખાવું પડશે ખાવું જ પડશે ક્યાંય જવાશે નહીં તો હવે ખાઈને ડાયરેક્ટ મળીએ રાતે આપણે કાંડ કર્યું ખરા આ બાટલો અહીંયા પડ્યો તો હું અહીં બેઠો તો આ બાટલો આમ ઊંચો કરવા ગયો ને એટલે જો અહીંયા પાણી ઢોર્યું નીચે બધું ઢોર્યું ના પેન્ટે પલાળ્યું શર્ટે પલાળ્યું હાથે પલાળ્યા અને ફોને પલાળ્યો પાર્થભાઈ શું જોઈ રહ્યા મેચ ચાલુ હે એવું એમ બરાબર જુઓ બોલો પાર્થભાઈ બીજું કંઈ કહેવા માંગશો તમે બસ શાંતિ બસ શાંતિ ને તો હવે હાથ જેવા વાગી ગયા અને હવે ઘરે જઈને ખાઈને રીલનું એડિટિંગનું કામ હા એટલે હવે એ કરશું બહાર તો નીકળવાનું થતું નહીં પછી જોઈએ નક્કી નહીં તો આજનો બ્લોગ તો હવે અહીંયા જ એન્ડ રાખો તમે યાર ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો લાઈક તો કરતા જ નહીં હો કોઈ લાઈક નહીં કરતું જોવે ખરા લાઈક કોઈ નહીં કરતું 35 જણા જોવે કે 40 જણા જોવે લાઈક તો 2 કે 3 જ આવશે લાઈક કરો લાઈક શેર ને કોમેન્ટ કરો તો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ